કાંકરેજ તાલુકા કંબોઈ ચોકડીથી શિહોરી સુધી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા નીકળી। ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા દેશની આન બાન શાન છે, ત્યારે રાષ્ટ્રીય સ્વતંત્રતાના પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા स्वतंत्रता का उत्सव स्वच्छता के साथ वर्ष 2025 11 ऑगस्टना रोज सवारे कांकरेज तालुकाना कंबोई ચોકડી ખાતેથી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં ઉમરી ગામના લોકોએ સ્વાગત કર્યું હતું। આ તિરંગા યાત્રામાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, હરગોવનભાઈ શિરવાડિયા, ભારતસિંહ ભટ્ટેસરિયા, કરણસિંહ વાઘેલા, નટુભાઈ પટેલ, અમરસિંહ સોલંકી, બકુભા વાઘેલા, હોટલ શુભમ થરા, ઈશુભા વાઘેલા, વનુભા ડાબી, વિષ્ણુભા વાઘેલા, પૂર્વ સરપંચ ઉમરી મનુભા સોલંકી, સરપંચ કંબોઈ સહિત કાંકરેજ તાલુકા મામલતદાર વીએમ પટેલ અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ રેલીમાં જોડાયા હતા, જેમાં કાંકરેજ તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સુંદર રીતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી શિહોરી ખાતે આવેલ શ્રી એમવી વાલાણી હાઈસ્કૂલમાં સમાપન કરવામાં આવી હતી અને રાજકીય આગેવાનો દ્વારા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનાર 15 ઓગસ્ટનો તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કાંકરેજ તાલુકાના નાનોટા ગામમાં ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો 6 એકર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। ત્યારે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર વિશે વાત કરી હતી અને આર્મી જવાનોની કામગીરીને બિરદાવી હતી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો। આમ કાંકરેજ તાલુકામાં તિરંગા યાત્રાને સફળ બનાવી હતી અને દેશના સૌ સાથે મળીને કામ કરવાનો અનુરોધ કર્યો હતો, જેમાં આભાર વિધિ કાંકરેજ મામલતદાર વીએમ પટેલે કરી હતી। રિપોર્ટર ડીકે નાઈ, કાંકરેજ। આજે કંબોઈથી આપણી આ હાઈસ્કૂલ સુધીની આ તિરંગા યાત્રામાં આપણું સમગ્ર વહીવટીતંત્ર, આપણા મામલતદાર સાહેબ, આપણા ટીડીઓ સાહેબ, આખી એમની ટીમ, અમારી ભારતીય જનતા પાર્ટી, આપણા એસએસસી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહ વાઘેલા સાહેબે અને આપણા પૂર્વ મહામંત્રી માનનીય ભારતસિંહજી ભટ્ટેસરિયા સાહેબે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। સમગ્ર તાલુકામાંથી દરેક સમાજના, દરેક વર્ગના તમામ લોકો આ યાત્રા સાથે જોડાયા અને સમગ્ર દેશ અત્યારે આજે તિરંગા યાત્રા દ્વારા જે રાષ્ટ્રીયતાના રંગે રંગાયો છે અને ખૂબ આહલાદક વાતાવરણ બન્યું। એ બદલ વહીવટીતંત્રને અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું। પૂર્વ સંધ્યાએ સરકારશ્રીએ જે આયોજન કર્યું છે એ પ્રમાણે કાંકરેજ તાલુકામાં તિરંગા યાત્રાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું। કંબોઈ મુકામેથી શિહોરી એમવી વાલાણી હાઈસ્કૂલ સુધી 11 કિલોમીટર જેટલું તિરંગા યાત્રાનું આયોજન થયું। સમગ્ર તાલુકાના લોકોએ, સમગ્ર તાલુકાનું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું, એના કાર્યકરો, સમગ્ર તાલુકાના લોકો, પત્રકાર મિત્રો, ગામડામાં રહેલા તમામ આગેવાનો, યુવાનોએ હર્ષભેર, ઉલ્લાસભેર તિરંગા યાત્રાની અંદર ભાગ લીધો છે। લગભગ અમારી તિરંગા યાત્રા 1.5 કિલોમીટર લાંબી જેટલી તિરંગા યાત્રા રહી છે। કદાચ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વિશાળ તિરંગા યાત્રા કાંકરેજ તાલુકાની હશે। ઉત્સાહભેર